નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અને જે રિપીટર વિદ્યાર્થીઓ છે, રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે બધા જ માટે અપડેટ આવશે. વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટ ક્યારે આવશે અથવા જે રિપીટર વિદ્યાર્થીઓને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક મળશે અને જે તમારું રિઝલ્ટ કઈ તારીખે લાઈવ થઈ જશે, તમને બધી જ માહિતી અહીંયા મળશે. તો વિદ્યાર્થીઓ વિડીયોમાં સુધી મને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો. જેવી રીતે પહેલાં આપણે રિપીટર વિદ્યાર્થીઓ માટે વાત કરી લઈશું, પછી જે તમારા રિઝલ્ટની અપડેટ આપીએ છીએ વિદ્યાર્થીઓ. એવી રીતે રિપીટર વિદ્યાર્થીઓ હતા એ મને કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર, જે અમે લોકોને રિપીટર વિદ્યાર્થીઓને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળશે અને કયા કયા સબ્જેક્ટમાં ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ તમે લોકોને છે હમણાં સુધી આપણે જે ગુજરાત બોર્ડથી બધી જ જઈને પરિપત્ર ચેક કર્યા છે, જે તમારે લઈને રિપીટર વિદ્યાર્થીઓને લઈને હમણાં સુધી કંઈ ગુજરાત બોર્ડથી અપડેટ આપવામાં નહીં આવી કે જે રિપીટર વિદ્યાર્થીઓને બી ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે. જે 2 વર્ષથી 3 વર્ષથી રિપીટર થયેલા છે એ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે વિદ્યાર્થીઓ. પણ જ્યારે મળશે તો તમે લોકોને જે રેગ્યુલર વિદ્યાર્થીઓ જેવા જ ગ્રેસિંગ માર્ક્સ મળશે, એનું જે તમે લોકો ટેન્શન ના લેતા વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને ખબર હશે કે જે બોર્ડ પરીક્ષા 2024નો રિઝલ્ટ ક્યારે આવશે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે, તો તમે લોકોને ખબર હશે જે વિદ્યાર્થીઓ જે તમારું ચકાસણી છે, જે તમારું રિઝલ્ટ છે 90% ખતમ થઈ ગયું છે. હવે જે તમારું ખાલી અપડેટ બી લગભગ 50% જેવા તમારા માર્ક્સ અપડેટ થઈ ગયા છે અને જે ચેકિંગનું કામ છે 9% ખલાસ થઈ ગયું છે. જે તમે લોકોને પેપરનું સ્ક્રીનશોટ તમે લોકોને દેખાતું હશે, જે 90% તમારું કામગીરી ખલાસ થઈ ગઈ છે જે ચેકિંગની. હવે જે ખાલી તમારું માર્ક્સ અપડેટ બી 50% જેવું થઈ ગયું છે. હવે જે ખાલી તમારું રિઝલ્ટ આવવાનું બાકી છે, જે રિપીટર વિદ્યાર્થીઓનું બી સાથે જ આવશે વિદ્યાર્થીઓ. તમે લોકોને એ બી ખબર હશે. અને જે ધોરણ 10માના વિદ્યાર્થીઓનું જે પહેલાં ધોરણ 12માના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવવાનું છે, પછી ધોરણ 10માનું, પછી અને આર્ટ્સ એન્ડ કોમર્સ વાળા વિદ્યાર્થીઓનું. હવે જે તમે લોકોને ખબર હશે કે જે 15 એપ્રિલ કેમ એક્ઝેક્ટ આપી છે કે જે વિદ્યાર્થીઓ તમે લોકોને હમણાં સુધી જે 90% ચેકકાસની ખતમ થઈ ગઈ છે. હવે જે તમારું રિઝલ્ટ છે એ 15 તારીખે આગળ પાછળ તમારું રિઝલ્ટ જાહેર કરવાવાળા છે ગુજરાત બોર્ડ. તો જ્યારે થઈ જશે તો આપણે ચેનલ પર મળી જશે. એ માટે આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો, અથવા જે તમે લોકોને પર્સનલ કંઈ ડાઉટ હોય એ બી મને પૂછી લેજો. આપણું જે ઇન્સ્ટાગ્રામ પર જઈને મળી જશે તમે લોકોને, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.